અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણે જોઈશું કલમ નંબર 12. મિત્રો, આ જે કલમ નંબર 12 છે એ આપણા બંધારણનો જે ત્રીજો ભાગ છે તેને લગતી છે. તેને આપણે એમાં મૂળભૂત અધિકારોની વાત એમાં કરવામાં આવે છે. મિત્રો, આ જે મૂળભૂત અધિકારોનો જે ભાગ છે એ ત્રીજો ભાગ છે, એને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. એને મેગ્ના કાર્ટા પરીક્ષામાં પૂછાય તેવો મુદ્દો છે. તમને સવાલ થશે કે આ મેગ્ના કાર્ટા એટલે શું? તો મિત્રો, મેગ્ના કાર્ટા એ ઇંગ્લેન્ડના ઇતિહાસ સાથે જોડાયેલી ઘટના છે. ઈસવીસન 1215ની ઘટના છે મેગ્ના કાર્ટા. આ મેગ્ના કાર્ટા ઘટનામાં તત્કાલીન જે રાજા છે એ રાજાના વિરુદ્ધમાં પ્રજા આંદોલન કરે છે અને એ આંદોલનમાં પ્રજા કેટલી સફળ થાય છે કે રાજાની પાસેથી કેટલાક કરાર કરાવી લે છે અને કરારમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજા જો એની ફરજો ચૂકવામાં નિષ્ફળ જશે તો રાજાને એની શારીરિક સિવાયની શિક્ષા કરવાનો અધિકાર હશે. મિત્રો, તમે વિચાર કરો કે 13મી સદીમાં ઇંગ્લેન્ડની પ્રજાએ રાજા જો એની ફરજ ચૂકે તો એના કાન આંબળવા માટેનું આંદોલન કર્યું હતું અને એમાં સફળતા મળી હતી. અને એ ઘટનાને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. અને એટલા માટે આ બંધારણીય જે મૂળભૂત અધિકારો છે એ અધિકારોને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. જોઈએ આપણે કલમ નંબર 12 જોગવાઈઓ. હવે કલમ નંબર જે 12 છે એમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે. રાજ્યની વ્યાખ્યા. હવે તમને થશે રાજ્યની વ્યાખ્યા એટલે? તો રાજ્યની વ્યાખ્યા અહીંયા જે મૂળભૂત અધિકારો છે એના સંદર્ભમાં આપવામાં આવે છે કે આ ભાગમાં સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો રાજ્યમાં ભારત સરકાર અને સંસદ એનો સમાવેશ, જે રાજ્યો છે તે રાજ્યોની સરકાર અને તેનું વિધાનમંડળ એટલે કે એમાં વિધાનસભા અને વિધાન પરિષદ તથા ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર અથવા ભારત સરકારના નિયંત્રણ હેઠળના તમામ સ્થાનિક કે બીજા બધા સત્તા મંડળોનો સમાવેશ થાય છે. એટલે કે રાજ્ય એટલે માત્ર ગુજરાત નહીં, પણ રાજ્યનો અહીંયા વિશાળ અર્થ થશે કે કેન્દ્ર સરકાર, સંસદ, રાજ્યનું વિધાનમંડળ અને જે સ્થાનિક સત્તા મંડળો છે એ બધાનો એમાં સમાવેશ થાય છે. હવે આ જે છે વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? ભારત સરકાર, સંસદ, રાજ્યોની સરકાર, રાજ્યોના વિધાનમંડળ એટલે કે વિધાન પરિષદ અને વિધાનસભા, સ્થાનિક સત્તા મંડળો એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એ બધાનો એમાં સમાવેશ થાય છે. ભારત રાજ્ય ક્ષેત્રમાં કે તેના નિયંત્રણ હેઠળની સત્તાઓ, જેના ઉપર ભારતની જે સત્તાઓ છે એ બધા ક્ષેત્રનો સમાવેશ ભારતના રાજ્યોમાં થાય છે. રાઈટ. હવે બંધારણ અંગેના મારા 2 ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વનલાઇનર અને MCQ સ્વરૂપે છે. ક્લાસ 3ની પરીક્ષા માટે, કોન્સ્ટેબલ માટે એ ખૂબ ઉપયોગી છે. ડિટેલમાં સ્ટડી કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે. આ ઉપરાંત મિત્રો, અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ, જેમાં કરંટ અફેર્સ ઉપરાંત લગભગ દરરોજની 10થી વધુ જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 1-2 ફ્રી વિડીયો પણ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે એમાં જોઈન ન થયા હો તો જોઈન થઈ જશો. આ ઉપરાંત અમારી એક બીજી ટેલિગ્રામ ચેનલ છે, ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. એમાં પણ આપ જો જોઈન ન થયા હોય તો એમાં જોઈન થઈ જશો. વધુમાં તમને આજનો આ જે વિડીયો છે એ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને
હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો.